તો ખેડામાં 1 કરોડની લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। લૂંટમાં વપરાયેલ ઇકો કાર અને એક 2 વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે 68.3 લાખ રૂપિયાની રોકડ રકમ પોલીસે કબજે કરી છે। તો નડિયાદ એક્સિસ બેંકમાંથી 1 કરોડ ઉપાડવામાં આવ્યા હતા। ત્યારે ખેડાના વડાલા પાટિયા નજીક આ લૂંટની ઘટના સામે આવી હતી। સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે ગુજરાત પોલીસ દ્વારા એક પછી એક ગુનાના ભેદો ઉકેલવામાં આવી રહ્યા છે। પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। ત્યારે ખેડામાં 1 કરોડની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો લૂંટમાં વપરાયેલ ઇકો કાર અને એક 2 વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યું છે। તેમજ 68.3 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે। નડિયાદ એક્સિસ બેંકમાંથી આ 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડવામાં આવ્યા હતા। ખેડાના વડાલા પાટિયા નજીકથી આ લૂંટની ઘટના બની હતી। જે મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ફર્મ છે, ફર્મના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રહેત સૈયદે પૈસા ઉપાડેલા, પરંતુ રહેત સૈયદને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના અને એમના પરિવારજનો માટે, એટલે એણે એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા એમને આ પ્રકારની ટીપ આપેલી અને આ ઘટના બનેલી। ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના 2 સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ 68,03,000 જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે। એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે, ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી। અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં 1 મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે। જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે।